ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું આજના નવા બ્લોગમાં. અને આજે છે ગણેશ ચતુર્થી, તો સૌપ્રથમ બધાને હેપી ગણેશ ચતુર્થી. અને ગણેશ ચતુર્થી છે એટલે આજે બનાવવાના છે લાડવા. તો એના માટે મમ્મીએ અહીંયા તૈયારી કરી લીધી છે. એના માટે હું તમને બતાવું. જો આ છે લાડવાના મુઠિયા, અને હવે મમ્મી અહીંયા તેલ મૂકે છે. જો તેલ મુકાઈ ગયું છે, હવે એ હમણાં તરવાના છે. તરીને પછી હું તમને બતાવીશ આગળની પ્રોસેસ. જુઓ મિત્રો, હવે અહીંયા મુઠિયા તળાઈ રહ્યા છે, એટલા તળાઈ ગયા છે. અને આ હું તળું છું. હવે મુઠિયાના આ રીતના મેં કટકા કરી નાખ્યા છે. અને હમણાં હું એને મિક્સરમાં હે ને એકદમ ક્રશ કરી નાખીશ, એટલે એકદમ સરસ મજાનો ભૂકો થઈ જશે મિત્રો. હવે મિક્સરમાં ભૂકો કરી લીધો છે મિત્રો. જો આ રીતના ભૂકો કરી નાખવાનો, મિક્સરમાં એકદમ ક્રશ કરી નાખવાનો. હવે મમ્મી હમણાં ગોળનો પાક ને એવું લેશે. તો મિત્રો, હવે અહીંયા મમ્મી લાડવા માટે જોવો ઘી ગરમ થવા માટે મૂકી દીધું છે. પછી અહીંયા બદામને આ રીતના સુધારી લીધી છે, ટોપરું ખમણાઈ ગયું છે. ગુંદ આ રીતે કાચો છે, હજી એને શેકવાનો છે, તરવાનું છે. પછી આ ક્રશ કરેલો ભૂકો છે, આમાં આ ગોળમાં લાડવા કરવાના છે ને આ ખાંડમાં કરવાના છે. મને ખાંડના બહુ ભાવે છે, એટલા માટે મમ્મી મારા માટે ખાંડનાય બનાવે છે. આ મમ્મીએ ખાંડનો ભૂકો એમાં નાખી દીધો છે. તમને કયા લાડવા ભાવે છે એ કોમેન્ટ કરજો મિત્રો, ગોળના કે ખાંડના. આ ઘી હવે ખાંડવાળા લાડવામાં મમ્મી થોડું થોડું એડ કરે છે. જો આ રીતના ખાંડનો ભૂકો, બદામ, ટોપરું એમાં એવું બધું કરી દીધું છે. પછી એને મિક્સ કરી દેવાનું આ રીતના. પછી હું હમણાં લાડવા વાળી લઈશ એના. ત્યાં મમ્મી ગોળના લાડવા બનાવી નાખશે. હા મમ્મી, થોડુંક મમ્મી ઘી લાગે છે જરૂર, તો મમ્મી કે ઘી નાખું થોડુંક. ગરમ કરેલું ઘી આ રીતના મિક્સ કરી દેવાનું. જો ગોળને ઘીમાં આ રીતના મિક્સ કરી દેવાનો. ભૂકામાં મિત્રો ટોપરું ભેળવી નાખ્યું છે મમ્મીએ. બદામ નાખી દેવાની. અચ્છા, ઓકે. અત્યારે ટોપરું મમ્મીએ મિક્સ કરવાનું કીધું છે, તો ચાલો ટોપરું મિક્સ કરી દઉં હું. મમ્મીએ આમાં બદામ નાખી દીધી છે. આ રીતના જો સ્ટ્રક્ચર આવી જાય છે ગોળનું અને ઘીનું. પછી એમાં ગુંદી તે એડ કરી દેવાનો. આ રીતના કાચો ગુંદી તમે નાખી શકો, ઘણા તરીને નાખતા હોય છે. અહીંયા મમ્મી આવી રીતના કાચો ગુંદ નાખી દીધો છે. આ રીતના મિક્સ કરી દેવાનું બદામને ગુંદ. પછી આ રીતના જે ગોળ, ઘી, ગુંદ, બદામ એ બધું મિક્સ કરેલું હોય અને આ રીતના આપણે જે ક્રશ કર્યો હોય એ ભૂકામાં આ રીતના મિક્સ કરી દેવાનું. એટલે પછી લાડવા વાળી લેવાના. સારી રીતે મિક્સ થઈ જાય ત્યાં સુધી આ રીતના મિક્સ કરવાનું. પછી આ રીતના જો અમારે લાડવા કરવાનું મશીન છે મિત્રો, તો એમાં મમ્મી આ રીતના લાડવા વાળે છે. જો આવો લાડવો થઈ જાય છે શેપ. પછી આ 3 લાડવા છે એ મેં ખાંડના વાળ્યા છે. આ છે એ ગોળનો છે. ચાલો મિત્રો, મળીએ આપણે આવતા બ્લોગમાં. હેપી ગણેશ ચતુર્થી બધાને.